પર નીકળ્યા છો ને હવે ગણતરીના દિવસો બાકી છે ને કેવો છે માહોલ હવે અંબાજી? અત્યારે અમને તો જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં સારો અને સહકાર મળી રહ્યો છે અમને, અને વિકાસ 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 સિવાય કોઈ વાત જ થતું નથી. દરેક જગ્યાએ અમને પરિવર્તન જ સાંભળવા મળે છે કે હવે પરિવર્તનની જરૂર છે, એટલે પરિવર્તન 100% થશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ગામની પ્રજા પણ અમારા સાથે છે. કોઈ પણ હવે પ્રજા ખુલ્લીને બહાર આવવા લાગી છે. મા અંબાના ધામમાં આવ્યા છો? મા અંબાનું ધામમાં અમે રહીએ છીએ, નાના મોટા થયા છીએ, આટલા વર્ષની ઉંમર થઈ, આટલા વર્ષમાં ગલીએ ગલીએ આ જ વખત હું ફરી છું, પણ મને કોઈ જગ્યાએ વિકાસ લાગતો નથી. હવે 100% વિકાસ થશે. આટલા દિવસ સામાવાળા બધા એમ જ કહેતા હતા ગામનો વિકાસ છે, પણ હવે એ લોકોએ બી કબૂલ્યું કે ભાઈ ઘર તૂટ્યા એ બધું નહીં. જો દર વર્ષે 25 ઘર એમને રેગ્યુલાઇઝ કર્યા જ ને આટલા વર્ષમાં, તો પણ લોકોના ઘર તૂટોત નહીં. મારું તો એક જ કહેવાનું છે કે ગરીબોનું જે થયું નુકસાન ખૂબ થયું, સરકારને જગ્યાની જરૂર છે, જગ્યા આપો ને. સરકાર આગળ આપણે એવું નથી કે જગ્યા ના આપી શકે, પણ એનો મારો એક જ પ્રશ્ન છે કે જે ગરીબોના ઘર તમને દબાણમાં હોય, જેનું નડતર નથી એનું કાયદેસર કરો, અને જેનું નડતર છે એને તમે તોડો તમારી જરૂર હોય તો, પણ એની જગ્યાએ તમે બીજાને આપો. તમે એકદમ જ બુલડેઝરો લઈને આવો ત્યાં સુધી ગામના કોઈ બી આગેવાનો સરપંચો બોલતા નથી. હવે બધા એમ કહે છે કે અમે પેલું કરીશું પેલું કરીશું, એટલા જ માટે લોકો અમારી સાથે છે. તો અંબાજીના સ્થાનિકો હવે વિકાસશીલ રીતે સરપંચ વિકાસને લઈને આ નવા સરપંચ આવશે તો એ બધી જ જાતના અનુભવી છે, ઉંમરમાન બધી રીતે, એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વિકાસ થશે ને પરિવર્તન બી થશે. શું નામ છે બેન આપનું? મારું નામ છે યશોદાબેન અંબાલાલ પંડ્યા.